હોવું જોઈએ. સર પછી આ નાના બાળકો જે છે તો સ્ક્રીનનો વધારે ઉપયોગ કરે તો કઈ કઈ પરિસ્થિતિ ઉદ્ભવે છે શારીરિક? એક્સેસ સ્ક્રીન ટાઈમને લીધે છે ને ફિઝિકલ હેલ્થમાં પણ એટલું જ અસર પડે છે. જેમ મેં પહેલા કહ્યું કે ઓબેસિટી વન ઓફ ધ રિસ્ક ફેક્ટર છે. ખબર નથી કેટલું ખાય છે, ખાતા જ રહે, ઓબેસ થાય, પાછળ જઈને ડાયાબિટીસ કરે, પાછળ જઈને હાઇપરટેન્શન થાય. નંબર 2, ઇમ્પ્રોપર પોઝિશનમાં, ગમે તે પોઝિશનમાં જોતા હોય, આડા ઊભા જોતા હોય, જેને કારણે બેક પેઇન થાય. 2 ને 3 વર્ષની ઉંમરમાં બેક પેઇન સાથે આવતા હોય છે, વિચ ઇઝ વેરી અર્લી. સેકન્ડલી બોડી એક થાય. થર્ડ, આઈ સ્ટ્રેનિંગ કારણ કે કન્ટિન્યુઅસ સ્ક્રીન જોવે એટલે આપણે જે લેક્રાઇમેશન કહેવાય એટલે કે ટીયર ફોર્મેશન થાય. આંસુ જે બનતા હોય જે આપણી આંખને પ્રોટેક્ટ કરે એ બનવાના ઓછા થઈ જાય કારણ કે સુકાઈ જાય. કન્ટિન્યુઅસલી એક જ ધારે જોયા કરે એટલે એ આંસુ સુકાઈ જાય, આંખને સ્ટ્રેન પડવા માંડે, જલ્દી નંબર આવે. આ બધા લોંગ ટર્મ ઇફેક્ટ થાય. સો ફિઝિકલી ડેફિનેટલી એ ઇફેક્ટ થાય. સેકન્ડલી મેક્સિમમ અસર થાય છે મેન્ટલી. મેં પહેલા કહ્યું એ પ્રમાણે બીજા સાથે ઇન્ટરેક્શન ઓછું થઈ જાય જેને કારણે ડેવલપમેન્ટમાં પ્રોબ્લેમ થાય. તમે ફિઝિકલી જતા નથી, ફિઝિકલી ના જાય એટલે આપણા મસલ્સ છે, બોન છે, એ એક્ટિવિટી માટે ટેવાતા નથી એટલે ડેવલપમેન્ટ ડિલે થાય. નંબર 2, સ્પીચ. હવે વિડીયોઝ જે જોવે છે એમાં કઈ ભાષા બોલે છે, એમાં કયા પ્રકારના સેન્ટેન્સ ફોર્મ થાય છે, એ બધું, અને આપણે ઘરમાં જે બોલતા હોય એ બે વસ્તુ એકદમ મિસમેચ થાય. મિસમેચ થાય એટલે એનું જ મગજ કન્ફ્યુઝ થઈ જાય કે હું શું બોલું છું, શું સાંભળું છું, કઈ મેચ જ નથી થતું. એટલે કોઈ વર્ડ બોલતા ના શીખે, વર્ડ બોલે તો સેન્ટેન્સ કેવી રીતે બનાવતું હોય એ ના શીખે, એ ખબર ના પડે એટલે સ્પીચ ડિલે થવા માંડે. એટલે સ્પીચ ડિલે બહુ જ મોટો પ્રોબ્લેમ છે એની અંદર. નંબર 3, શું વિડીયોઝ જોવે છે, અગ્રેસિવ બિહેવિયર જોવે છે એટલે અગ્રેસિવ બિહેવિયર આવે. એન્ઝાઇટી એટલે ડર લાગે એટલે શું થાય કે એ ડરને કાઢવા માટે એ બીજા માને ફિઝિકલી અસોલ્ટ કરે એટલે વાયલન્ટ બિહેવિયર આવે. પાછળ જઈને એ અલ્ટિમેટલી ડિપ્રેશન ક્રિએટ કરે કારણ કે સોશિયલી તમે અલગ થઈ ગયા. આ તો છોકરો મને બધાને માર્યા કરે છે એટલે બીજા ફ્રેન્ડ્સ નહીં બને એટલે છૂટો પડી જશે. એટલે આપણે જેનઝીની ટર્મમાં કહીએ ને ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ. બીજા લોકો મને નહીં એક્સેપ્ટ કરે એટલે સોસાયટીમાં મારું અલગ જ સ્ટેટસ થઈ ગયું. ફોબલો, FOBLO, ધેટ ઇઝ ફિયર ઓફ બીંગ લેફ્ટ અલોન, રાઈટ. આ બધી વસ્તુઓ ચાલુ આમ કહેવાય જેનઝી ને પણ ચાલુ જેનઝીથી થાય છે કારણ કે એ લોકો સ્ક્રીનમાં જ એટલા બધા પડ્યા છે, સોશિયલ મીડિયામાં એટલા બધા પડ્યા છે કે લોકોની સામે જ નથી જોતા, રાઈટ. સો ધેટ ઇઝ મેન્ટલ પ્રોબ્લેમ. અને બીકોઝ ઓફ એક્સેસિવ યુઝ જ્યારે પેરેન્ટ્સ આ પણ નથી સમજતા અને હજુ ચાલુ રાખે છે, અલ્ટિમેટલી દે એન્ડ અપ ઇન ઓટિઝમ. ઓટિઝમ એક કાઇન્ડની માનસિક બીમારી જે છેલ્લા 10 વર્ષમાં ઊભી થઈ છે, પર્ટિક્યુલરલી કોવિડ પછી. કારણ કે કોવિડમાં એક્સપોઝર એટલું બધું વધી ગયું છે, કોઈ જ કંટ્રોલ નથી રહ્યો અને અલ્ટિમેટલી છેલ્લા 4 વર્ષમાં જેટલા અમારી પાસે ઓટિઝમના કેસ આવ્યા છે છેલ્લા 10 વર્ષમાં પણ નથી આવ્યા, રાઈટ. એટલે આમ કહેવાય ને એપિડેમિક કોવિડ કર્યા પછી એપિડેમિક ઓટિઝમનો આવ્યો છે. ઇટ્સ વેરી હાઈ ટાઈમ કે આપણે એ વસ્તુ સમજવી જોઈએ. સો બી અ રોલ મોડલ, બી અ રિસ્પોન્સિબલ રોલ મોડલ ફોર યોર ડિજિટલ સ્ક્રીન એક્સપોઝર. ધેટ ઇઝ ધ mantra for reducing screen time and ultimately reducing autism. અને આપણે જે આ સ્લીપ ડિસ્ટર્બન્સની જે વાત કરીને એમાં સાયન્ટિફિકલી એ વસ્તુ પ્રૂવન છે કે જ્યારે એકચ્યુઅલ ટાઈમ રાધર આઈડિયલ ટાઈમ ઓફ સ્લીપ થી જ્યારે એ ડિલે થાય એટલે કે 10 સાડા 10 મેક્સિમમ અલાવેબલ ટાઈમ હોય કોઈ બી બાળકને ઊંઘવાનો. હવે એમાં આપણે એક્સપોઝર સ્ક્રીનનો ચાલુ કરીએ અને એ રાત્રે 1-2 વાગે સુવાનું ચાલુ કરે તો એ 10 થી 1 ની વચ્ચે એક હોર્મોન રિલીઝ થતો હોય એને કહેવાય મેલેટોનિન. હવે એ મેલેટોનિન હોર્મોન એ આપણા ચેતાતંત્રને ડેવલપ કરવા માટે અને રેગ્યુલરાઇઝ કરવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ સ્લીપ જે કે ડીપ સ્લીપ કહેવાય, REM સ્લીપ કહેવાય, એ સ્લીપ દરમિયાન એ જે હોર્મોન છે એ તમારા પાછલા ડેવલપમેન્ટ માટે કંટ્રોલ તરીકે કામ કરે છે. ધ મોમેન્ટ એ હોર્મોન રિલીઝ થવાનો બંધ થશે અથવા ઓછો થશે એટલે એકલું માનસિક વિકાસ નહીં બાકી બધા શરીરનો પણ વિકાસ એમાં અફેક્ટ થશે, જેમાં ઇમ્યુનિટી પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે ઊંઘશો નહીં, મેલેટોનિન ઓછું થશે તો ઇમ્યુન ડિસ્ટર્બન્સ થવા લાગશે. એટલે આપણે બાળકો કહે છે ને વારે બીમાર પડવા માંડે, ઇન્ફેક્શન થવા લાગે. એકચ્યુઅલી એનું કનેક્શન આની સાથે છે. એ સ્લીપ સારી નહીં હોય તો ઇમ્યુનિટી ડેવલપ નહીં થાય, ઇમ્યુનિટી ડેવલપ નહીં થાય તો અલ્ટિમેટલી બીમાર પડશે. એટલે મેન્ટલ હેલ્થ સાથે ફિઝિકલ હેલ્થ
ઇલનેસીસ, એ બધું જ કનેક્ટ થશે. સો ગુડ સ્લીપ હાઇજીન બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. પર્ટિક્યુલરલી રાતના ટાઈમમાં સ્ક્રીન એક્સપોઝર ના જ હોવું જોઈએ. નાઇટ ટાઈમ શુડ બી ગુડ ફેમિલી ટાઈમ, મ્યુઝિક ટાઈમ, ફોલોડ બાય ગુડ સ્લીપ ટાઈમ. એક ઓલવેઝ એક સિક્વન્સ હોય.